સાવધાન, રાણી બસ સ્ટોપ પાસે પાણીપુરીમાં નીકળ્યું હાડકું। જ્યાં કૃષ્ણા પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। લારી પર મળતી પાણીપુરીની ગુણવત્તા સામે ઉઠી રહ્યા છે સવાલ। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ। આ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। અત્યાર સુધી એવા ખાદ્ય પદાર્થો મળતા હતા, પરંતુ હવે હાડકું મળી આવ્યું। શું છે આ સમગ્ર મામલો અને મામલે કોઈ કાર્યવાહી? બિલકુલ જયેશ, જે પ્રકારે આ કિસ્સો સામે આવ્યો છે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય, કારણ કે જે રીતે વિડીયો બનાવનાર જે યુવતી છે તેણે આક્ષેપ લગાવ્યો છે કે પાણીપુરીમાં જે વસ્તુ નીકળી હતી તે હાડકું છે, કોઈ પણ પ્રકારનું લાકડું કે અન્ય કોઈ વસ્તુ નથી। અને આ બાબત જો હકીકત હોય તો ખૂબ જ ગંભીર ગણી શકાય। પાણીપુરીના વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારે જોઈએ તો યોગ્ય રીતે ખાદ્ય ચીજ વસ્તુઓ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી નથી। જે ખાદ્ય સામગ્રી છે તે ખાદ્ય સામગ્રી વાપરવામાં આવે તે પણ યોગ્ય ગુણવત્તાવાળી વાપરવામાં આવતી નથી, અને એના કારણે જે કહી શકાય કે આ પ્રકારના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવે છે। આ કિસ્સો સામે આવતાની સાથે જ જોઈએ તો કોર્પોરેશનની ટીમ દ્વારા, એટલે કે હેલ્થ વિભાગની ટીમ દ્વારા જે લારી છે તે શોધી નાખવામાં આવી અને તેને હાલના તબક્કે જપ્ત કરાવવામાં આવી છે। એસેટ વિભાગની ટીમ દ્વારા આ લારી જપ્ત કરવામાં આવી છે। હવે આગળ જે વેપારી છે તેની પૂછપરછ કરી અને કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરાશે। બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો યુવતીની પાણીપુરીમાં હાડકું નીકળતા તેણે રોષ ઠાલવ્યો, તો લારી ધારકે પણ હવે માફી માંગી છે, પણ યુવતીએ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો અને તે વાયરલ થઈ ગયો, અને તેને લઈને હવે ફૂડ વિભાગે પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ વિડીયોના આધારે તેણે એ લારી અને લારી ધારક બંનેને પકડી પાડ્યા છે, અને આ સમગ્ર મામલે આ ઘટનામાં કોઈ પણ સત્ય જણાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થશે। હાલ પૂરતી આ લારીને બંધ કરી દેવાય છે, પરંતુ આ યુવતી જ્યારે પાણીપુરી ખાવા માટે ગઈ હતી ત્યારે તેમાંથી હાડકું નીકળી આવ્યું અને સાથે જ તેણે હોબાળો મચાવ્યો હતો અને તેનો એક વિડીયો બનાવ્યો, અને આ સમગ્ર મામલે તેણે સ્પષ્ટ કર્યું કે તે પાણીપુરી ખાવા માટે આવી હતી ત્યારે તેમાંથી આ પદાર્થ નીકળ્યો। શરૂઆતમાં તો તે લાકડું છે એમ કહીને લારી ધારકે વાત ટાળવાની કોશિશ કરી, પરંતુ ત્યારબાદ આ યુવતીએ આ જે વસ્તુ નીકળી છે તેનો વિડીયો બનાવ્યો અને તે હાડકું હોવાનો તેનો દાવો છે। ત્યારબાદ હવે તંત્ર પણ સફાળું ઝાંક્યું છે અને પાણીપુરીની ગુણવત્તાને લઈને તેમણે પણ તપાસ હાથ ધરી। આખરે આ વિડીયો ક્યાંનો છે અને લારી ધારક કોણ છે તે પણ શોધી કાઢ્યું છે, અને હાલ તો આ સમગ્ર મામલે લારી ધારકની પૂછપરછ કરવામાં આવી રહી છે। પણ લારી પર મળતી પાણીપુરીની ગુણવત્તા સામે ચોક્કસપણે મોટો સવાલ અહીં ઊભો થઈ ચૂક્યો છે। યુવતીની પાણીપુરીમાં હાડકું નીકળતા આખરે તેનો રોષ ફાટી નીકળ્યો।